સમાચારમાં આગળ વધીએ સૌથી પહેલા આપને આપી હતી અત્યારે મળી રહેલી અગત્યની જાણકારી ગેનીબેન ઠાકોરે TV9 સાથે ખાસ વાતચીત કરી છે જે હેટ્રિક પર તેમણે રોક લગાવી છે તેની વચ્ચે ગેનીબેને TV9 સાથે વાતચીત કરી ભાજપના રેખાબેન ચૌધરીને હરાવીને ગેનીબેને જીત મેળવી છે ત્યારે બનાસકાંઠામાં બનાસની બેન અને એક તરફ બનાસની દીકરીનો આખો જંગ હતો અને આપણે કહી દઈએ કે ગેનીબેન ઠાકોરે લગભગ 30,000 મતથી લીડથી જીત મેળવી છે ત્યારે ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાના મતદારોનો ખાસ TV9 સાથેની વાતચીતમાં આભાર પણ માન્યો સાંભળો શું કહ્યું ગેનીબેને ગુજરાતમાં અપસેટ સર્જાયો છે કારણ કે 26માંથી એક બેઠક કોંગ્રેસને ફાળે ગઈ છે અને એ છે બનાસકાંઠા લોકસભાની બેઠક બનાસકાંઠા લોકસભાની બેઠક પરથી બનાસના બેન જીત્યા છે બનાસની બેન સાથે વાત કરીશું આજે જીત બાદ પ્રથમ વાત TV9 સાથે બેન ખાસ TV9માં આપનું સ્વાગત છે ખાસ કરીને જે પ્રકારે બનાસની બેન તરીકે લોકોએ આશીર્વાદ આપ્યા શું કહેવું છે સમગ્ર બનાસકાંઠા જિલ્લા અને જે કોંગ્રેસના આગેવાનો હોય વિવિધ સંગઠનો હોય અને સર્વ સમાજ કહું તો ચાલે ને સર્વ પક્ષીય કહું તો પણ ચાલે એટલે તમામનો મારે હૃદયપૂર્વક આભાર માનવાનો ક્ષત્રિય સમાજની મદદ લઘુમતી સમાજે તાકાતથી મતદાન કર્યું અને ઠાકોર સમાજને પહેલી વખત ટિકિટ મળતા એક મતદાનમાં પણ ઉત્સાહ આવ્યો અને ઠાકોર સમાજે બીજા સમાજને વિનંતી કરી એ વિનંતી પણ ક્યાંક ને ક્યાંક બીજા તમામ સમાજોએ ગ્રાહ્ય રાખી એટલે ઓલ ઓવર હું માનું ત્યાં સુધી જે બનાસની બેન ગેનીબેન એ મારે ભાઈ વિધાનસભાના મતદારોનો પણ આભાર માનવો જોઈએ કે એમણે 2 વખત મને ધારાસભ્ય બનાવીને વિધાનસભામાં મૂકી ક્યાંક નાના મોટી BK ગઢવી સાહેબથી કરીને આજ સુધી આપણા જિલ્લાના જે વરિષ્ઠ આગેવાનો હતા એમની સાથે કામ કરી અને સમગ્ર જિલ્લામાં એક પ્રેમ સ્નેહ લાગણી એક વ્યક્તિગત તમામને મળી અને એક વ્યક્તિગત રીતે જે પહેચાન બનાવી હતી એનું જે ફળ છે એવું પ્રથમ જ ચૂંટણી બનાસકાંઠા લોકસભાની લડી અને એક ઉત્સાહ ઉમંગ પ્રેમ સ્નેહ અને એમની જે મારા ઉપરની જે એક ભાવના હતી કે આ અન્યાય સામે લડશે અને એક અપસેટ એટલા માટે કે છવ્વીમાંથી જે લોકો દાવા કરતા હતા કે ભાઈ અમે 5 લાખે જીતીશું બીજા નંબરની વાત એ હતી કે હું ઉમેદવાર કોઈ કોંગ્રેસ પાર્ટીએ મને નથી મૂકી કોઈ ટિકિટ મેં નથી માગી નીચેથી જનતાનો અવાજ આવ્યો કે ભાઈ તમારે બનાસકાંઠાની સીટ લડાવી હોય અને જીતવા હોય કે અથવા તો ફાઇટમાં જવું હોય તો માત્ર ને માત્ર તમે ગેનીબેનને ટિકિટ આપો એ આખો જિલ્લો તમામ સમાજ 18 આલમને 36 કોમ બોલતી હતી એટલે આ ઠોકી બેહાડેલા ઉમેદવારમાં અને લોકોએ જે માગેલો ઉમેદવાર એ મોટું ચૂંટણી સમયમાં અમને બધાને જાણવા પણ મળ્યું